રજી પાંચાલી કહે વાત જ શું છે વાલમ મારા વીરજી વાલમ મારા વીરજી। ભગવાનને નિદ્રા ઉડી। મહાભારતના યુદ્ધ મેદાનમાં રાત્રિએ બધાય 18 દિવસ સુધી છાવણીમાં સૂતા। એમાં વધારેમાં વધારે ગાઢી ઊંઘ આવી હોય તો પાંડવોને, અને ઓછામાં ઓછા કૌરવોને ઊંઘ ઓછી જ આવતી હોય, પણ બધાય કરતાં ઓછી ઊંઘ લઈ અને વધારેમાં વધારે જો ચિંતા કરી હોય તો એ ભગવાને। અને પાંડવો ઊંઘ્યા એનું કારણ એ કે ભગવાન જાગે છે। ભગવાન જો જાગતા હોય તો પાંડવોને જાગવાનો કોઈ પ્રશ્ન નથી। જેને રામ રાખે એને કોણ ચાખે। વારંવાર વાટને સંકોરવામાં આવે, વારંવાર દીવાની અંદર દિવેલ પૂરવામાં આવે તો એ દીવાને કોણ બુજાવે? જેનો તારણહાર, જેનો રક્ષણહાર બેઠો હોય એનો સંહાર કોઈ પણ કરી શકે નહીં। ભગવાન ખાલી દેખાડવા પૂરતા જ સૂતા હોય, બાકી સતત જાગતા હોય। એને બીજા દિવસની સતત ચિંતા હોય। માની લો કે અર્જુનનો પુત્ર ઇલેવાનનું મૃત્યુ થાય અને અર્જુનને દુઃખ ન થાય એવું ક્યારેય ન બને, પણ ભગવાનને ખ્યાલ છે એટલે ભગવાન એની આ પીડાને હરી લે છે। જો અર્જુનને એનું દુઃખ થાય તો એ બીજે દિવસે યુદ્ધમાં લડત કરે કેવી રીતે? મનથી ભાંગી ગયેલો માણસ શરીરનું જોર વાપરે કેવી રીતે? એટલે ભગવાન પળે પળે રક્ષા કરે છે। અર્જુનનું શરીર વિંધાઈને ચારણી જેવું થઈ જાય, સાંજે આવીને ઠાકોરજીને પગે લાગે એટલે ભગવાન માથે હાથ મૂકે, હતું એવું ને એવું। નહીંતર આટલું બધું વાગ્યા પછી બીજે દિવસે જાવું કેવી રીતે? ભગવાનને નિદ્રા ઉડી ગઈ। ભગવાન તરત જ ઊભા થયા। મધ્યરાત્રિએ નજર કરી તો બધા જ પોતપોતાની છાવણીમાં સૂતા છે। ચિંતાતુર થયેલા ભગવાન દ્રૌપદીજીની છાવણીમાં ગયા। દ્રૌપદીજીને નિદ્રા આવેલી છે, એના પગનો અંગૂઠો આમ મરડ્યો એટલે દ્રૌપદી એકદમ જાગીને જોવા માંડ્યા તો ભગવાનને જોયા। ભગવાનને કહે છે, કરે અત્યારે અડધી રાત્રે કેમ આવ્યા? ભગવાન કે બહાર આવો તો કહું। દ્રૌપદી તરત જ ઊભા થઈ અને બહાર ગયા અને કહે છે કે એક કામ પડ્યું છે એટલા માટે આવ્યો છું। દ્રૌપદી કહે છે જે કામ હોય એ મને બતાવો। ત્યારે ભગવાન કહેવા માંડ્યા કે દુર્યોધન આજ અમર થવાનો છે, ભીષ્મ દાદા એને વરદાન દેવાના છે, એટલે મને તમારી બહુ ચિંતા થાય છે। અને જો એ અમર થશે તો પાંચેય પાંડવો સહિત મારું પણ મૃત્યુ થશે। માટે ભાનુમતીને બદલે તારે દાદાની છાવણીએ જવાનું છે। નજીક વડી લાજનો ઘૂમટો તાણી અને ત્યાં તારે જવાનું। દ્રૌપદી કહે છે કે તમારી વાત પ્રભુજી સાચી છે, પણ તમામ સૈન્ય, તમામ યોદ્ધાઓ આ રણમેદાનમાં પોતપોતાની છાવણીઓ નાખીને સૂતેલા, જેને જેમ ફાવે એમ સૂતા હોય, વચ્ચે ચાલવાનો રસ્તો નહીં, કારણ કે આ તો બધી જોખમી વસ્તુ રાત્રે ઉઠીને મારી નાખે, એટલે ગમે તેમ સૂતેલા। દ્રૌપદી કહેવા માંડ્યા, દ્રૌપદી કહે વીરલા મારા, હું તો અબળા જાતજી, પારકી હદમાં ચોરી કરવી, જાવાનું મધરાતજી। મધ્યરાત્રિ અને વળી છેત્રીને મારે વરદાન લેવા જવાનું, કેટલાય માણસો વચ્ચે સૂતા એને વિંધીને જવાનું, તો ચોકીદારો ચોપદારો કેટલાય જાગતા હોય એ મને પકડે, મને જવા નહીં દે। તે માટે તમે સમજો વીરા, શી રીતે એકલી જાવુંજી, કૃષ્ણ પ્રભુ કહે ચિંતા ન ધરશો, હું તમ સાથે આવું જી। તમારે એકલા નથી જવાનું, હું તમારી સાથે આવું। તવ પાંચાલી હસીને બોલા, ઓરે જુગદાધારજી, તમે મારી સાથે આવો તો કહો ત્યાં થાવું તૈયારજી। જો તમે જોડે આવતા હો, હસ્તિનાપુર જવાનું હોય તોય ભલે, દ્વારિકા જવાનું હોય તોય ભલે, તમે જ્યાં કહો ત્યાં હું તમારી સાથે આવું।
ભગવાન કહે છે કે બેન એમને એમ નથી જવાનું, તમે ઊંઘમાંથી જાગ્યા છો દાદાની પૂજા કરવાની માટે કોઈને પણ ખ્યાલ ન આવે એ રીતે સ્નાન કરી લ્યો. દ્રૌપદીજીએ સ્નાન કર્યું. ત્યાં સુધીમાં ભગવાન જય પુષ્પોની છાબડી ભરી આવ્યા, ચંદન ઘસી અને તૈયાર કર્યું. અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે બધું જ ભગવાને એક છાબડીમાં તૈયાર કર્યું. પાંચાલીએ સ્નાન કરી વસ્ત્રો શણગાર વગેરે ધારણ કર્યા અને ભગવાને જે છાબ હતી એ છાબ પાંચાલીના હાથમાં આપી અને બંને વાતો કરતાં કરતાં રસ્તા ઉપર ચાલી રહ્યા છે. ભગવાને એવો ત્યાં તુક્કો કર્યો, તામસી વિદ્યાનો મંત્ર જ ભણ્યો, પ્રભુજી ન જાય ચૂકીજી, કૌરવ દળમાં સહુ પ્રાણીને ઘોરણ નિદ્રા મૂકીજી. ખાલી માણસોને મૂકે એવું નહીં, આજુબાજુની અંદર પશુ પક્ષી કૂતરા તો કેટલા ચંચળ કહેવાય, એ તો પગનો જરા અવાજ આવે તોય જાગી જાય, પણ કોઈ ન જાગે એવી જબરજસ્ત નિદ્રા ભગવાને મૂકી. બધા જ માંડ્યા ઊંઘવા. આ બંને આરામથી જોર જોરથી વાતો કરતાં કરતાં ચાલ્યા જાય, પણ કોઈ જાગે ખરું? તંબુમાં માત્ર અને માત્ર ભીષ્મ દાદા જાગે. તંબુ નજીક આવ્યો એટલે દ્રૌપદીને ભગવાને અંગુલી નિર્દેશ કર્યો, દાદા નથી સૂતા, એ જાગે છે. ભગવાન તંબુની જરાક નજીક આવ્યા પછી પ્રભુ કહે જાવો ભગીની, આ રહ્યો તંબુ ઢુકડોજી, એમ કહીને કૃષ્ણ પ્રભુજી આપે બન્યા કુકડોજી. ભગવાન કહે છે કે આ તંબુ નજીકમાં જ છે, એમાં તમે જાઓ એમ કહી અને કુકડાનું રૂપ લઈ કુકડા રૂપે કૃષ્ણ પ્રભુએ ટહુકા કર્યા બે ચારજી. ભીષ્મે જાણ્યું કે વાણું વાયુ તોય ન આવી નારજી. આ ભાનુમતી તો તોય ન આવી. કુકડો બોલ્યો 4 વાગી ગયા, સવાર પડી ગયો. આમ જ્યાં દાદા વિચારે એમાં રૂમઝૂમ કરતા દ્રૌપદીજી ઓરું ઓઢી પૂજાનો સામાન લઈ અને અંદર પ્રવેશે. દાદા બેઠા છે. સૌ પ્રથમ દાદાની ઉપર થોડું જળ ચડાવ્યું, ત્યાર પછી ચંદનનો લેપન કર્યું. અક્ષત, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દાદાના ચરણ ઉપર મૂક્યું. પુષ્પનો હાર હતો એ દાદાને પહેરાવી ધૂપ દીપ નૈવેદ્ય મૂકી અને દાદાનું સુંદર રીતે પૂજન કર્યું. ત્યાર પછી 2 હાથે દાદાના ચરણ ઝાલી અને માથું મૂક્યું. એટલે ભીષ્મજી આનંદ પામ્યા, સેવા કરી ઘણી સારીજી. દુર્યોધન તો મૂર્ખ છે પણ ઘણી સુલક્ષણા નારીજી. દાદા કહે છે કે દુર્યોધન તો સાવ મૂર્ખો છે, એને તો કોઈ દિવસ કાંઈ પૂજા પગે લાગતા આવડતું નથી, પણ એની રાણી બહુ બુદ્ધિશાળી અને બહુ ડાય છે. એમ સમજી ગંગા સુત બોલ્યા, અખંડ સૌભાગ્ય જોજી. તારા સ્વામીનું આયુષ્ય વધજો, શત્રુ સમૂળા જજોજી. માથે હાથ મૂકીને કહ્યું તારા પતિનું આયુષ્ય વધજો અને એના તમામ શત્રુઓ છે એનો કુળ સહિત નાશ થજો. આવી રીતે કહ્યું એટલે દ્રૌપદીજીએ માથેથી ઓઢેલું જરાક આઘું કર્યું અને કહે છે કે દાદા તમારા વચન સફળ થાય, તમારો આશીર્વાદ સત્ય થાય, એમ જ્યાં કહ્યું અને મોઢું ખોલ્યું ત્યાં તો ભીષ્મ દાદા બેભાન જેવા થઈ ગયા કે આ શું કર્યું? મેં તો ભાનુમતીને બોલાવેલી અને આ પાંચાળી કેવી રીતે આવી? અને દાદા જ્યાં આંખો લાલ કરે ત્યાં તો પાંચાળી ઓલી છાબડી લઈને ભાગી. બીક લાગી કે નહીં ને કાંઈક બીજું જો શાપ દઈ દેશે તો. શ્વાસ ભરી સુંદરી પડી પંથે, સામા મળ્યા વનમાળીજી. દ્રૌપદી કહે ફતે થયું ભાઈ, ત્રિકમ કેલે તાળીજી. ભગવાને તાળી દીધી. જે થયું તે દાદા ખીજાયા, તારે ભાગવું પડ્યું, બધી વસ્તુ સાચી, પણ દાદાના મોઢેથી જે શબ્દ નીકળ્યો એ કોઈ દિવસ ખોટો નહીં પડે. તે ભગવાનને દ્રૌપદીએ તાળી લીધી. નરક ભેર્યા બંને પોતપોતાના તંબુએ આવી સૂતા. આ બે સૂતા, પણ હવે ભીષ્મ દાદા જાગ્યા. ભીષ્મ દાદા એટલા બધા અકળાઈ ગયા કે મને છેતરી અને દ્રૌપદી વરદાન લઈ ગઈ તો હમણાં ભાનુમતી આવશે, મારે એને શું વરદાન દેવું? એટલી બધી મૂંઝવણ થઈ. એવે વિચારે મૂર્છામાં પડ્યા,
ઢળિયા પોતે ધરણજી ભક્તોને જીવારો કરીને પોઢ્યા અશરણ શરણજી. દાદાની ઊંઘ ઉડી ગઈ, બેભાન થઈ ગયા, મૂર્છા આવી ગઈ, ધરતી ઉપર ચત્તા પાટ સૂતા છે. દુર્યોધનને જ્યારે વરદાન આપ્યું ત્યારે દાદા એવું બોલ્યા હતા કે આવતીકાલે તારી સ્ત્રીને વરદાન આપીને જો હું તને અમર ન બનાવું તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગે. એટલે દાદાને મૂર્છા આવી ગઈ કે મારે વરદાન બીજી જગ્યાએ અપાઈ ગયું અને આ બાજુ ભક્તને બચાવીને ભગવાન તો શાંતિથી સૂઈ ગયા છે. વૈશંપાયન મને કહે છે કે જન્મે જઈ એમાં બરોબર 4 વાગ્યા એટલે કૂકડો બોલ્યો. દુર્યોધન એકદમ જાગ્યો, કરે રે આ સવાર પડી ગઈ તો હજી તો રાણી સૂતી છે. જઈને એને ઢંઢોળીને જગાડી, ઓલી ભગવાને ઊંઘ મૂકેલી બરોબરની, અને ઉઠાડી. ત્યાં તો આંખું ચોળતીને માથું ખજવાળતીને ભાનુમતી ઊભી થઈ, મોડું થઈ ગયું એટલે દુર્યોધને તરત લાવીને દાંતણ પાણી વગેરે આપ્યું. આમાં ભાનુમતીનું વર્ણન કર્યું છે. બોલો. વિખરેલા પટિયા લબડતા જટિયા આંખોમાં પાસે રપિયાજી નસકોરા તાણે ભૂંડણ જાણે મોઢું તો શિયાવિયાજી. થોડીક કવિની નફરત આ શબ્દો લખે છે, કારણ કે દુર્યોધનની રાણી એટલે નફરત તો હોય જ. એમને ઊભી થઈ, દુર્યોધને દાંતણ પાણી વગેરે આપ્યા કર્યા. દુર્યોધને જળ કાઢી દીધું, પછી સ્નાન કર્યું, પછી વાળને સરખા કરી વસ્ત્ર આભૂષણ પહેરી અને દુર્યોધનને કહે છે રસ્તો બતાવો. એટલે છત્રપતિએ છાબ આપી. એ છાબ લઈને ભીષ્મ દાદાના તંબુમાં ગઈ. માથે ઓઢ્યું નથી, એમને એમ વાળ છૂટા ને દાદા આગળ આવીને બેસી ગઈ. હવે દાદા મૂર્છામાં એટલે ચત્તા પાટ સૂતેલા. ભાનુમતીને એમ કે સૂતા સૂતા પૂજા થતી હશે ને સૂતા સૂતા દાદા ભગવાનનું સ્મરણ કરતા હશે, માટે હું પૂજા કરી લઉં. અને આણે પૂજા કેદી કરી હોય ને કેદી જોઈ હોય. એના બાપના ઘરે આ નહોતું ને સાસરામાં આવી નહીં આ જોયેલું નહીં, એટલે કાંઈ આવડે નહીં. પછી પૂજા કરવા માટે બેઠી. તે પાણીની લોટી હતી, તે દાદાને મોઢામાંથી રેડી. હવે જળ ચડાવે ત્યારે માથે 1 ચમચી આચમનીથી ચડાવે, પણ આણે તો આખી લોટી ઢોળી નાખી. દાદાને ઠંડુ લાગ્યું, દાદાએ આમ આંખો ખોલી, ટગ ટગ માંડ્યા જોવા. કાંઈ બોલ્યા નહીં, વિચાર કરે કે ભાનુમતી આવ્યા શું કરે છે જોવ. તો જળ જારી મૂકી, પછી વસ્ત્ર લઈ અને દાદાનું મોઢું લોહી નાખ્યું. પછી જે ચંદન હતું ને આખા શરીરે મંડી ચોપડવા. દાદાને મોઢે ચંદન ચોપડ્યું, ગાલે દાઢીએ બધે. હવે એને કપાળમાં ચોપડાય ક્યાં એ નથી ખબર. અને ત્યાર પછી ચોખા લઈ અને દાદાની દાઢી ઉપર ચપટી ચોખા મૂક્યા અને અબીલ ગુલાલ લઈને 2 આંખમાં નાખ્યું. અને દાદાના હૃદય ઉપર પેલા પુષ્પ હતા એ પુષ્પ મૂક્યા. બે ભુજમાં પછી નૈવેદ્ય મૂક્યા. મારા સ્વામી ગણો જીવોજી આંગળીઓમાં અગરબત્તી દૂટી ઉપર મૂક્યો દીવોજી. આવી પૂજા કરી. એટલે છબદઈ દાદા ઉઠ્યા, મનમાં ઘણો ક્રોધ ધરીજી. અવળ ચંડી અભાગણી તે અવળી પૂજા કરીજી. આ તો તે હા ઊંધી પૂજા કરી. દાદાનો હાથ આવી રીતે હોય તો ઓલે આંગળીઓમાં જગ્યા હોય ને અગરબત્તી ખોડી. એને એમ કે અગરબત્તી ખોડવાનું હોય છે. કોઈ દી ક્યાંય ખોડી હોય તો ખબર હોય ને ક્યાં ખોસાય. હવે આવી પૂજા કરી અને પછી પગે લાગી કે મને અખંડ સૌભાગ્ય આપો. દાદા કે છે કે વહેલી તકે તારું સૌભાગ્ય જાશે, આમાં અખંડ ન મળે. જેવી સેવા એવા જ આશીર્વાદ હોય. આવું જ્યારે કીધું ત્યારે જેમ તેમ માંડી બોલવા. દાદાને ગાળું દેવા માંડી. ઓ નખો દિયા ઓરે ઉછે દિયા સિદ્ધ મુજને તેડાવીજી. ઇજ્જત તારી લેવરાવું છું છત્રપતિને લાવીજી. લાંબા લાંબા હાથ કરીને ગાળો દેતી જાયજી. કકળતી બબડતી આવી જ્યાં દુર્યોધન રાયજી. દાદાને ન દેવાની ગાળો દીધી. મને ત્યાં ચકથી તેડાવીને ત્યાં આવો શાપ દીધો. અને પછી દુર્યોધનને માંડી વઢવા કે તમને ધિક્કાર છે, મને ગાળો ખાવા માટે તેડાવી હતી.
સૌભાગ્ય આપવાને બદલે ડોસાએ મારું સૌભાગ્ય લઈ લીધું અને તમારા મૃત્યુનું વરદાન આપ્યું. ત્યારે દુર્યોધન કહે છે કે ચિંતા કરીશ ને, ચાલ આપણે દાદા આગળ જઈએ. તે બંને દાદા પાસે આવ્યા અને ભીષ્મ દાદાને આવીને કહે છે કે ડોસા આવું અવળું કેમ બોલ્યા? તમે મને આશીર્વાદ માટે રાણીને બોલાવવાનું કહ્યું હતું. દાદા કે જો હજી આંખું બળે, અબીલ ગુલાલથી આંખું ભરી દીધી. દાદા કહે છે કે મારા કપડાં પણ સળગી જાય એવી રીતે દૂટી ઉપર દીવો મૂક્યો, ન કરવાની ઊંધી પૂજા કરી. મારે એવો નિયમ છે કે જેવી પૂજા એવા આશીર્વાદ, એટલે મેં અવળા આશીર્વાદ દીધા છે. દુર્યોધન કે તમારે ગડપણમાં બુદ્ધિ ગઈ, તમારું કીધું કાંઈ ન થાય, જેવી હોય એવી, તોય મારે બહુ સારી છે એમ કહીને બે હાલતા થઈ ગયા. હવે આ બાજુ દાદાએ ઊભા થઈ અને સ્નાન કર્યું અને ત્યાર પછી ભગવાનની પૂજા કરવા માટે દાદા બેઠા અને ભાનુમતીને રાતોરાત પાછી આ સાંડ ઉપર બેસાડી અને હસ્તિનાપુર ભેગી કરી દીધી. ભીષ્મ દાદા વિચાર કરે કે આટલો જબરો ચોકી પહેરો હોય તો એમાં ક્યારેય દ્રૌપદી એકલી આવે નહીં. આમ વિચારીને દાદાએ સમાધિ કરીને સમાધિમાં એને એવું દેખાયું, જોતા જોતા એમ જ જાણ્યું જોડે વૈકુંઠ ભૂપજી, મધરાતે મુજને ચેતાયો ધરી કુકડાનું રૂપજી. કુકડો નહોતો બોલ્યો અડધી રાત્રે, એ વૈકુંઠપતિ ભગવાન નારાયણ બોલ્યા, છેતરપિંડી કરી છબીલે નહીં અબળાની હામજી, બ્રહ્મ હત્યાનું પાપ લગાડ્યું પોતે શ્રી ઘનશ્યામજી. દાદા કહે છે છેતરપિંડી બધી જ ભગવાને કરી અને છેતરીને દ્રૌપદીને સૌભાગ્ય આપ્યું એનોય વાંધો નહીં, પણ મને બ્રહ્મ હત્યાનું પાપ લગાડ્યું. કાયમ જીતેલો મને હરાવનાર જો હોય, મારા જોરને કોઈ ખેંચનાર હોય તો એ માત્ર અને માત્ર કપટી નંદકિશોર છે. કૃષ્ણે કર આયુ જલવાના લીધા છે સોગનજી, તેથી હથિયાર જલાવું તો જ ગંગાનો તનજી. દાદાએ સવારમાં પ્રતિજ્ઞા કરી કે મને બ્રહ્મ હત્યા લગાડી એટલે એને સામી બ્રહ્મ હત્યા લગાડો. મેં ભાનુમતીને સૌભાગ્યવતી ન બનાવું તો બ્રહ્મ હત્યા લાગે એવું કીધેલું હતું. એ કામ તો કાંઈ મારાથી થયું નહીં, એટલે મને તો લાગી જ. ભગવાને નિયમ લીધો છે કે મેદાનની અંદર હું હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું, અને જો એ શસ્ત્ર ધારણ કરે તો એને બ્રહ્મ હત્યા લાગે, એને ભોગવવું પડે તો મારે ભોગવવું પડે, અને એની હત્યા માફ કરી દે તો મારી એ માફ થઈ જાય. આમ વિચારી અને ભગવાનનું પણ તોડાવવા માટેની પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ મનથી કરી. સવાર પડતા સ્નાનાદિ ક્રિયા કરી દાદાએ ભગવાનનું પૂજન કર્યું છે. અને આ બાજુ 10મે દિવસે દાદા યુદ્ધના મેદાનમાં આવી ગયા. પણ આજ કુરુક્ષેત્રની અંદર ચારેય બાજુ કાળનું ચક્કર ફરતું હોય એવું બધાને દેખાય છે. દાદાના નેત્રો સવારથી જ લાલ ગુમ છે. શ્વેત વસ્ત્ર, શ્વેત આયુધ, શ્વેત રથ, શ્વેત સારથી, શ્વેત દાદાની દાઢી, શ્વેત વાળ, બધુંય શ્વેત, ખાલી દાદાની આંખો જ લાલ છે. આજ નક્કી કરી નાખ્યું છે કે કાં તો મરવું અને કાં તો મારવો. અર્જુન પણ મેદાનની અંદર આવી ગયા છે. ગાંડીવ નામનું જે ધનુષ્ય એનો ટંકાર કરતા અંજની નંદન આવી ગયા. પાતાળ ખળબળી ગયું. અર્જુન બાણ લઈ અને જ્યાં દાદાની પૂજા કરવા માટે જાય એટલે બોલ્યા, ભીષ્મ પિતા મિથ્યા મરે સિદ્ધમથીજી, પૂજા કરીશ નહીં આજ મારી, કરવા દેવાનો હું નથી જે. આજ પૂજા નહીં કરવા દો. આજ તો કાં તું નહીં અને કાં હું નહીં, માટે યુદ્ધ માટે આવી જાય ને પહેલો હાથ તારે જ ઉપાડવાનો છે. અર્જુનને એમ થયું કે દાદા કાંઈ પૂજા કરવા દેવાના નથી, શું ટાઈમ બગાડવો, એટલે તરત જ અર્જુને ગાંડીવનો ટંકાર કર્યો અને ભીષ્મ દાદા ખરેખરા ક્રોધે ચડ્યા. અગણિત મંત્રનો બાણ છોડી અને એમાં મોહાસ્ત્ર મંત્ર ભણે. જેને જેને બાણ અડે એ બધાને મૂર્છા આવી જાય. હાથી, ઘોડા, ઊંટ, અનેક સેનાપતિઓ અને સેના એ બધાને ધરતી ઉપર ઢાળી દીધા.
કાંઈકને ઠેકાણે કર્યા ને કાંઈકને મૂર્છા આવી ગઈ. ત્યાર પછી દ્રુપદ રાજા, વૈરાટ રાજા, શિખંડી, દુષ્ટદુમ્ન, નિકુળ, ભીમ, સહદેવ આ બધાને ધરતી ઉપર ઢાળ્યા. ઘટોત્કચની સામે બાણ ફેંક્યું તો એ પણ મૂર્છામાં, અને અભિમન્યુને પણ આજ ધરતી ઉપર ઢાળી દીધો. અને ત્યાર પછી અતિ ક્રોધ કરી અને બાણ લીધું. અર્જુનને મારવા માટેનું બાણ લીધું. ત્યારે ભગવાન વિચારે છે કે હવે ભીષ્મ દાદાનો આજ મગજ ગયો અને ગમે તેમ થાય આજ ભીષ્મ છોડવાના નથી. અને ભીષ્મ દાદાએ બાણ લઈ એમ જાણીને રણ છોડવું પર રક્ત કર્યા લોચનજી. પ્રભુને દુઃખ દેવા માટે બાણ લેતા છે ત્યાં જીવનજી. ભગવાન ઉપર બાણ છોડવાની જે તૈયારી કરે એટલે ભગવાન કહે છે કે અર્જુનને પડ્યો મૂકીને આજ મને ઠેકાણે કરી નાખશે. રાત્રે મેં દ્રૌપદી આગળ આશીર્વાદ લેવડાવ્યા ત્યારના એ ખીજાયેલા છે. એટલે ભગવાને જે રથની લગામ હાથમાં હતી ને એ લગામ મૂકી અને નીચેથી ધીરે રહી ગબડી અને પોતે નીચે પડી ગયા. અર્જુનને ઢાળીને નીચે પાડેલો તો ભગવાન ત્યાં એની પાસે નીચે પડી ગયા. જાણે મૂર્છા આવી ગઈ હોય એવું ભગવાન માંડ્યા કરવા. ભીષ્મ પિતા જોઈ વિસ્મય પામ્યા, કપટી કૃષ્ણજી કાળાજી. પોતાને શસ્ત્ર લેવું પડે માટે મૂર્છાના માંડ્યા ચાળાજી. દાદા જ ઓળખી ગયા, મૃત્યુ નજીક છે એટલે ખબર પડી ગઈ કે આ કપટી એને આયુધ લેવું પડે અને બ્રહ્મ હત્યા લાગે એટલે જાણે કે મૂર્છા આવી ગઈ હોય એવા ચાળા કરે છે. આયુધ હાથમાં જાલવું નથી ને લેવું નથી શિષ્ય પાપજી. રાત્રિએ મુજને પાપ લગાડી કોરા રહેવું છે આપજી. મને કપટ કરીને પાપ લગાડી ગયા ને એને કોરા રહેવું છે. એમણે જેવા ચાળા માંડ્યા એવા કરું હું ચાળાજી. અર્જુનને ઠેર મારવો દારૂ જોઈ રહેશે શું છો ગાળાજી. હવે ભગવાનને નથી મારવા પણ અર્જુનને મારવો એવું નક્કી કરું ને અર્જુનને મારીશ તો એ શું જોઈ રહેશે એમ સમજીને રથમાંથી નીચે ઉતરી હાથમાં ફરસી લીધી. અર્જુન તો ચતોપાટ મોહાસ્ત્ર બાણ લાગતા મેદાનમાં સૂતો છે. દાદા એની છાતી ઉપર ચડીને બેઠા અને ભગવાનને સંભળાવવા માટે અર્જુનને જોર જોરથી બેઠા બેઠા દાદા એવું કહેવા માંડ્યા. પ્રભુજીને સંભળાવવા બોલ્યા, આજ કરું હું કેરજી. કોકને માટે હણવો પડે છે બેટા તુજને ઠેરજી. મને તારી ઉપર દાજ નથી, મને બીજા ઉપર દાજ છે પણ નામ નથી દેતા. તો બીજા માટે થઈ અને દીકરા મારે આજ તને મારવો પડે છે અને તો જ હું તને ન મારું. મુજને જેણે પાપ લગાડ્યું તે પણ લે શિષ્ય પાપજી. નહીં તો તુજને મારી નાખું થાય તેનો સંતાપજી. ભગવાન બાજુમાં સૂતા છે. ભીષ્મ દાદા કહે છે કે મને જેણે પાપ લગાડ્યું એ પાપ જો પોતે માથે લઈ લે તો મારે તને મારવાનો થતો નથી, નહીતર હમણાં જ તને મારી નાખું. એમ કહીને ફરસી ઉગામી સમજ્યા સુંદર શ્યામજી. જો હથિયાર નહીં જાલું તો નરને હણશિયા ઠામજી. ભગવાનને ખ્યાલ આવી ગયો કે હવે જો હથિયાર હાથમાં નહીં લઉં તો આજ નિશ્ચય અર્જુનનું મસ્તક દાદા કાપી નાખશે. એવું જાણી પુરુષ પુરાણી ડાપણ કેવું લડાવ્યું જી. રથ ચક્ર પોતાનું સૂતા લઈને ચાક ચડાવ્યું જી. ભગવાન સૂતેલા અને બાજુમાં રથ હતો એટલે રથનું પૈડું કાઢી અને ભગવાને પોતાની આંગળી ઉપર રાખી અને રથ ચક્રને ફેરવવા માંડ્યા. તે જોઈ ભીષ્મજી હસી પડ્યા, ટળિયો તનનો ત્યાં તાગજી. ધન્ય દયાળુ દેવકી નંદન લાગ્યું તમને પાપજી. તમને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું
તમે એવું કીધેલું કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં અને લઉં તો બ્રહ્મત્યાનું પાપ, તો આજ તમે રથચક્ર હાથમાં લીધું માટે પાપ લાગ્યું. ભગવાન કહે છે કે મને કાંઈ પાપ લાગે નહીં. ત્યારે ભીષ્મ દાદા કે બીજાને જ લગાડવાનું, તમારે વારે વારે બોલીને ફરી જવાનું? માટે તમે આ હાથમાં ચક્ર લીધું એનું તમને જરૂર પાપ લાગ્યું, અને તમને ન લાગે તો મને ન લાગે. ત્યારે ભગવાન કહે છે કે મને પાપ નથી લાગ્યું, કારણ કે મેં તો એવું કીધેલું કે યુદ્ધ કરવાના હેતુથી હાથમાં હથિયાર લઉં તો મને બ્રહ્મ હત્યાનું પાપ. તો મેં યુદ્ધ કરવા નથી લીધા, તમે અર્જુનને મારો નહીં એટલા માટે મેં હાથમાં ચક્ર લીધું છે, માટે મને પાપ ન લાગે. ભીષ્મ દાદા તો અકળાઈ ગયા કે તો શું મને પાપ લગાડ્યું તમે? ભગવાન કહે છે કે તમને પાપ ન લાગે. સાંભળી લો, તમારે એવો નિયમ હતો કે હું વરદાન આપું અને એનાથી તારી સ્ત્રી સૌભાગ્યવતી ન બને તો મને બ્રહ્મહત્યાનું પાપ. તો તે એને બદલે તમે દ્રૌપદીને સૌભાગ્યવતી બનાવ્યા. તમારું વરદાન કાંઈ ફેલ ગયું નથી, એની અંદર કપટ તો મેં કરેલું, એટલે વરદાન દેવામાં તમે થાપ ખાધી નથી, પણ મેં તમને થાપ ખવડાવી છે, માટે બ્રહ્મહત્યાનું પાપ તમને નહીં લાગે. દાદા તમે જરાય ચિંતા કરશો નહીં. આવું જ્યારે કહ્યું એટલે દાદા જઈ અને રથ ઉપર બેઠા. ભગવાન ઊભા થયા. અર્જુનને મૂર્છા વળતા અર્જુન પણ ઊભો થયો. તમામની મૂર્છા વળતા બધાય ઊભા થઈ અને કૂદવા માંડ્યા. એટલે પોતે ભીષ્મ પિતાએ મૂકી દીધા હથિયારજી, હવે મારે લડવું નથી ધર્ણ ડાળો કુમારજી. દાદાએ હથિયારો છોડી દીધા. અર્જુનને કહે છે કે હવે મારે યુદ્ધ કરવાની ઈચ્છા નથી, હવે બાણ મારી અને મારા પ્રાણને તું ખેંચી લે. દ્રુપદનો તન શિખંડી જે છે તેને હાથે મુજ મરણજી, તેની પાસે બાણ મરાવો એટલે પોઢું ધરણજી. હવે દાદાએ હથિયાર મૂકી દીધા અને કહ્યું કે અર્જુન તારે હાથે મારું મૃત્યુ નથી, પણ દ્રુપદના પુત્ર શિખંડીને હાથે મારું મૃત્યુ છે. એને બોલાવીને મને બાણ મરાવે એટલે હું ધરતી ઉપર પોઢી જાઉં. એવું સાંભળી શામળો નાઠા સૈન્યમાં સોસર આવ્યાજી. દ્રુપદનો સુત મોટો શિખંડી તેને શોધી લાવ્યાજી. તરત જ ભગવાન જઈને શિખંડીને બોલાવી લાવ્યા. ભગવાન કહે છે કે દાદાને બળે કરીને છાતીમાં એક બાણ મારે એટલે દાદા ધરતી ઉપર ઢળી પડે. શિખંડી કહે છે કે દાદાને કંઈ થયું નથી, વળી હાથમાં હથિયાર નથી, તો મારે એને પાછળથી કેવી રીતે મારવું? અમારા વડીલ છે, એને મારું તો મને પાપ લાગે. પ્રભુ કહે સુત દ્રુપદ કેરા ઉતાવળ કરો આપજી, તેથી જો પાતક લાગે તો મુજ માથે બધું પાપજી. મારી આજ્ઞા છે, તમે બાણ મારો અને કાંઈ પણ પાપ લાગે એ બધું જ મારી માથે. આવું જ્યારે કહ્યું એટલે શિખંડીએ તરત જ બાણ લીધું. દાદા રથમાં બેઠા છે અને બાણ વાગતાની સાથે જ ભીષ્મજીએ આનંદ જ માન્યો. સમર્યા અશરણ શરણજી, રામકૃષ્ણનું નામ જ જપતા પોતે પોઢ્યા ધરણજી. કયા પ્રકારનું યુદ્ધ છે આપણને નવાઈ લાગે. લડતા લડતા ભીષ્મદાદાને સુવડાવી દીધા હોય એ તો આપણે સમજી શકીએ, પણ સામેથી દાદાએ એવું કહ્યું કે હવે મારે તો ખાલી ભગવાનની ટેક છોડાવવાની હતી અને મારી માથે જે બ્રહ્મ હત્યાનું પાપ છે એ પાપ મારે લાગવા દેવાનું નહોતું, એટલા માટે મેં ભગવાન આગળ શસ્ત્ર લેવડાવ્યા. હવે મારે મરવાનું જ છે. એટલે દાદા શિખંડીએ જે બાણ ચડાવ્યું અને એ બાણ ભીષ્મ દાદાની છાતી એની અંદર સોંસરું નીકળી ગયું અને એ જ વખતે ભગવાનમાં વૃત્તિને સ્થિર કરી ભગવાનનું સ્મરણ કરતા રામકૃષ્ણ રામકૃષ્ણ આવા ભગવાનના મંત્રનો જપ કરતા દાદા ધરણી ઉપર ઢળી પડ્યા છે. અને તમામ યુદ્ધની અંદર રથ ઉપર શોકના લીલા વાવટા ચડાવવામાં આવ્યા. જે લાલ પીળા પચરંગી વાવટા હતા એ બધાએ ઉતારી લીધા અને યુદ્ધનો ગર્વ મૂકી અને યુદ્ધને દરેકે બંધ કરી દીધું છે.
વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય, આ રીતે ભીષ્મ દાદા એ ધરતી ઉપર ઢળી પડ્યા. કૌરવોના પક્ષના સર્વશ્રેષ્ઠ યોદ્ધા હોય અને વધારેમાં વધારે પાંડવોને હંફાવ્યા હોય, કૌરવોને સાચવા હોય તો એ ભીષ્મ દાદાએ. પણ એ ભીષ્મ દાદા આજે પરશુરામનો શાપ સ્વીકારી અને ધરતી ઉપર ઢળી પડ્યા. અને ભીષ્મ દાદાને પડતા જોયા એટલે પાંડવોનો જે રણસ્તંભ હતો એના ઉપર બબરીકનું મસ્તક હતું, જે યુદ્ધને જોઈ રહ્યું છે. હવે એને તરત મનમાં એમ થયું કે મારી માતાએ મને એવું કીધું છે કે જે હારે એના પક્ષે તાર જાવું, માટે અત્યારે તો કૌરવો હાર્યા, ભીષ્મનું મૃત્યુ થયું એટલે પેલું જે મસ્તક હતું એ કૂદકો મારીને પાંડવોની સેનામાં પડ્યું. જેને અડે એનો જીવ લઈ લે, આવું બળ કર્યું. 3 અયુત પ્રાણીને હણિયા વર્ત્યો હાહાકારજી, તે દેખી ગદા લઈને ઉપડ્યો વાયુ તણો કુમારજી. 3 અયુત જીવાત્માઓના જીવ ખેંચી લીધા ખાલી આ મસ્તકે. પાંડવોની સભામાં હાહાકાર થઈ ગયો, સૈન્ય ખલાસ થવા માંડ્યો એટલે ખભે ગદા લઈ અને વાયુ નંદન ઉપડ્યા. એ દીકરાએ દાટ જવાળ્યો માટે દૈવત દાખુજી, કાં તો એને હાથે મરું ને કાં તો મારી નાખુજી. ભીમસેન ગદા લઈ અને એ મસ્તક જ્યાં સૈન્યની અંદર ફરે છે ત્યાં ગયા, નક્કી કર્યું કે કાં તો મરું અને કાં તો મારી નાખું. એટલે ભગવાને ભીમનો હાથ ઝાલ્યો કે એની સામે જશો નહીં, જાશો તો મારશો નહીં, પણ નક્કી તમે મરશો, માટે હું એને સમજાવું છું એમ કહી અને ભગવાન આગળ જઈને બોલ્યા કે હા હા બબરીક, આ શું કરે છે? આ તો અણઘટતું દેખાય, અને જે દીકરો બાપના કુળનો નાશ કરે એને દીકરો ન કહેવાય, એની માથે મોટું લાંછન લાગે. ત્યારે પેલું મસ્તક ઊભું રહીને ભગવાનની સામે જોઈને કહે છે હું તો મારી માતાની આજ્ઞા પાડું છું. મારી માતાએ એવું કીધું કે જે હારે એનો પક્ષ તારે લેવો, તો આજે કૌરવો આવ્યા એટલે હું એનો પક્ષ લઈને તમારી સેનાને મારું છું. ભગવાન કે તારી માતાનું વચન પળાઈ ચૂક્યું, તે ઘણાઈને મારી નાખ્યા, માટે આટલેથી હવે બસ કરો. બબરી કહે છે કે હું અટકીશ નહીં. ભગવાન કે જો અટકી જા તો હું તને એક વરદાન આપું. બબરીક કહે વરદાન આપો, ક્ષમા કરું મહારાજજી. એટલે વરદાન આપવા લાગ્યા, કરવા પોતાનું કાજજી. ભગવાનને કહે છે કે જો તમે મને કાંઈ પણ વરદાન આપો તો હું એક પણ વ્યક્તિને નહીં મારું. ભગવાનને એમ થયું કે પાંડવોની લાજ રાખવા માટે બબરીકને વરદાન આપ્યા વગર છૂટક્યો નથી, અને ભગવાન એને વર આપે છે. ઓરે બબરીક વિશ્વ આખી કરે તમારી સેવજી, નામ તમારું જગત વિશે બળિયા કાકા દેવજી. તમે જોયા છે ને ઘણી જગ્યાએ કાકા બળિયાની ઝાડ નીચે ડેરી હોય તો એમાં ખાલી મસ્તક હોય, એનું આખું શરીર ન હોય, તો એ કાકા બળિયા એ બીજા કોઈ નહીં પણ એ ભીમસેનનો નાગ કન્યાથી થયેલો પુત્ર બબરીક. એટલે હવે પાછા તમે જઈને માથા ઘહવા માંડતા નહીં હો. તમને એમ થાય કે ભગવાને કીધું છે એને 2 નાળિયેર વધેરી આવી. ઘણા એને માનતા હોય પણ આપણે તો પરમેશ્વરની ઉપાસના છે. કાકા બળિયાના બાપાના ઈષ્ટદેવની આપણે ઉપાસના છે તો પછી બળિયા આગળ જવાનો કોઈ પ્રશ્ન નથી. તમે વડતાલની અંદર ગયા હો તો જ્યાં જોબનપગીના કુળદેવી ખોડિયાર છે ને એની બાજુમાં આ કાકા બળિયાનો મસ્તક છે. જ્યારે આપણે ત્યાં દર્શન કરવા જઈએ ત્યારે હું આ ઇતિહાસ કાયમ સમજાવું છું. તો આ રીતે ભગવાને એને વર આપ્યો કે તમારું મસ્તક એ વિશ્વની અંદર અમર થઈ જશે, આખી દુનિયા તમારી સેવા કરશે અને તમારું જગતમાં કાકા બળિયા એવું નામ પડશે. તમે જેના પર અમલ કરો અન્યથી ત્યાં ન જવાયજી, તમને એકલાને આરાધે બીજો નહીં ઉપાયજી. તમે અમલ કરશો
તો એ તમારા અમલને કોઈ પણ નહીં ઉથાપી શકે અને દુખિયાના દુઃખને તમે ભાંગશો. આવી રીતે ભગવાને એને વરદાન આપ્યું. અને ત્યાર પછી મેદાનમાં સામે કિનારે એક લીમડાનું વૃક્ષ હતું. ભગવાને જઈ અને લીમડાના વૃક્ષની નીચે પહેલું વહેલું એનું સ્થાપન કર્યું. અને ત્યાર પછી જ્યાં હોય ત્યાં ઝાડની નીચે એનું સ્થાપન થતું હોય છે. આ સાંભળતા બબરીક એકદમ શાંત બની ગયો છે. તો આ રીતે બબરીકનો જે ઉપદ્રવ એને ભગવાને શાંત કર્યો. પોતાના ભક્તનો પુત્ર જાણી અને એને જગતની અંદર પૂજનીય બનાવ્યો. તો આ રીતે ભીષ્મદાદાના યુદ્ધના 10 દિવસ પૂર્ણ થયા છે. હવે ખાલી 10 જ મિનિટની કથા છે આ પર્વની, પણ એને આપણે બપોર પછી આ પર્વને પૂર્ણ કરશું. અને ત્યાર પછી સુંદર મજાની દ્રોણ પર્વની કથા, જેની અંદર અભિમન્યુનો ચક્રાવો, તો એ કથાને આપણે બપોર પછી લેશું. અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ. તમને માર પડ્યો લાગે છે કેમ? બોલો દ્વારિકાધીશ કી જય. હરે કૃષ્ણ મહારાજની જય. મારે ભીષ્મદાદા ધરણી ઉપર પોઢ્યા ત્યારે જય બોલાવી હતી, પણ મને એમ થયું કે ભગવાનના ભક્ત છે તો એના મૃત્યુ નિમિત્તે જય ન બોલાવાય એટલે નહોતી બોલાવી. પણ અત્યારે ભગવાને ચક્ર લીધું એની જય બોલાવી દીધી. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી નિર્વિઘ્નપણે અને નિસંશયપણે ભગવાન વ્યાસનારાયણ રચિત શ્રીમદ મહાભારત મહાકાવ્ય, જેનો આજે મંગલમય 12મો દિવસ છે, ભગવાન શ્રી હરિની શુભ પ્રેરણાથી અને મહારાજને સંભળાવવાના ઈશકથી સત્સંગ સમાજને રાજી કરવા માટે આ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. અને આજકાલ કરતાં 12 દિવસ પૂર્ણ પણ થયા છે. જીવાત્માઓના શ્રેયને માટે અને આ ભૂમંડળનો ભાર હરવાને માટે જે પરમેશ્વરે દ્વાપર કલીની સંધિમાં યદુવંશમાં વસુદેવ ગૃહે જન્મ લીધો છે, એવા ભગવાન પળે પળે ધર્મની રક્ષા કરવા માટે હાજર રહ્યા છે. અને જ્યારે જ્યારે ધર્મ એને અધર્મ વધારે પીડતો હોય ત્યારે પરમેશ્વરે અનેક પ્રકારના કપટ કરી, અસત્ય બોલી અને અંતે પણ ધર્મનો જ વિજય કરાવ્યો છે. પોતાના ભક્ત હોવા છતાંય સામા પક્ષમાં રહી અને યુદ્ધ કરતા એવા ભીષ્મદાદા કેટલાય કપટ કરી અને ભગવાને એને રણ મેદાનમાં ઢળાવી દીધા છે. યુદ્ધના 10 દિવસ પૂર્ણ થયા. માત્ર પહેલો એક જ દિવસ એવો હતો
કે રાત્રિ પડે અને કૌરવોનો વિજય થયો હોય. આજે 10 દિવસ પૂર્ણ થયા. ભગવાન કાયમ કોઈ પણ પ્રકારે કળ કરીને, છળ કરીને પણ પાંડવોના વાજા વગડાવે છે. અને એની પાછળ માત્ર અને માત્ર ભગવાનની ભક્ત વત્સલતા દેખાય છે. જે પરમેશ્વરે એવો નિર્ણય કર્યો છે કે હું હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું. અને એ જ પરમેશ્વરે જ્યારે ભીષ્મ દાદાએ અર્જુનને મારવા લીધો ત્યારે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. જો ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે નહીં તો ભીષ્મ દાદા શસ્ત્ર નીચે મૂકે નહીં અને અર્જુનનું મૃત્યુ થાય. ભગવાને રથચક્ર હાથમાં લીધું. ભીષ્મ દાદા કહે છે કે તમે વચન ચૂક્યા, તમે પ્રતિજ્ઞા તોડી. ત્યારે ભગવાન કહે છે કે ભક્તરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી, મેં તોરી પ્રતિજ્ઞા કાજ. તમારી પ્રતિજ્ઞાને ટકાવવા, તમારું પણ રાખવા મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. અને હર હંમેશ હું ભક્તને આધીન છું. ભગવાન જ્યારે ભક્તિની પરાકાષ્ઠા જુએ ત્યારે પોતાના બંને હાથ ઊંચા કરીને એમ કહે છે કે અહમ ભક્ત પરાધીનો, મારે ઉપર બીજો કોઈ નથી. પુરુષોત્તમ પ્રકાશમાં પણ મહારાજ એવું બોલ્યા કે જેની ઉપર નહીં બીજો કોઈ, તે તો જેમ ધારે તેમ હોય. પણ જ્યારે ભક્ત વચ્ચે આવે ત્યારે ભગવાન પોતાનું ગમતું નહીં પણ પોતાના ભક્તનું ગમતું કરે છે. એ ભક્તની ભક્તિ પણ એવી હોય તો જ ભગવાન એની ભક્તિને વશ બને છે. એ કથા પણ આપણે જાણીએ છીએ કે પૂર્વજન્મે પ્રહલાદજીએ ભગવાનને જીતવા માટેની ટેક લીધેલી કે યુદ્ધ કરી અને તમને જીતી જાઓ. અંતે પ્રહલાદજી હારી ગયા, થાકી ગયા. બે હાથ જોડીને પૂછ્યું કે તમને જીતવા માટેનો ઉપાય તમે જ બતાવો. ત્યારે ભગવાન એવું બોલ્યા કે હું ભક્તિથી વશ થાવ, બીજા કોઈ સાધને કરીને હું વશ થતો નથી. પ્રેમિતે જનને વશ પાતળ્યો, શ્યામ સુંદર સુખકારી. રૂપ ગુણ કે રાગે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી. એવી જ્યારે અંતરના આર્તનાદથી ભક્તિ ઉદય થાય ત્યારે પરમેશ્વર વશ થાય અને ભગવાન વશ થાય. એ ભક્તને બીજા કોઈને વશ કરવાના રહેતા જ નથી. હાથીના પગલામાં સિંહના પગલાં આવી જાય. હાથીથી કોઈનો પગ વધારે મોટો હોતો જ નથી. તો એના માટેનું શ્રેષ્ઠ સાધન ભક્તિ. અને એ ભક્તિ કઈ રીતે કરવી, ક્યારે કરવી, કેમ કરવી, ક્યાં કરવી, એ તમામ વસ્તુ ભગવાન શ્રી હરિ આપણને બતાવીને ગયા છે. માર્ગ ખુલ્લો કરીને ગયા છે. રસોઈ બનાવી અલગ અલગ પીરસીને તૈયાર મૂકી છે. હવે આપણે ખાલી એને જમવાની જ બાકી છે. માણસ જમવાની આળસ કરે તો કથા વાર્તાના માધ્યમથી એના મોઢામાં કોળિયા મૂકવામાં પણ આવે છે. ખાલી એને મોઢું હલાવવાનું બાકી. વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને પવિત્ર ભીષ્મ પર્વની કથા સંભળાવે છે, જેમાં ભીષ્મ દાદાની ભક્તિની પરાકાષ્ઠા બતાવવામાં આવી છે. પરમેશ્વર ભાવને આધીન છે એ વાત આપણને આ પર્વ સાર્થક કરી બતાવે છે. ભગવાને જ્યારે પોતાની પ્રતિજ્ઞા તોડી, દાદાની પ્રતિજ્ઞા રખાવી, ત્યારે પ્રસન્ન થયેલા ભીષ્મ દાદાએ શસ્ત્રોને છોડી દીધા અને રથની અંદર નિશસ્ત્ર બનીને બેઠા. અર્જુનને કહ્યું કે હવે મારું કામ અહીંયા પૂરું થાય છે, માટે શિખંડીના હાથે મારું મૃત્યુ છે,
તો એમને બોલાવી બાણ મારો એટલે હું હવે રજા લઉં. ભગવાન શિખંડીને બોલાવી લાવ્યા. દાદાને વક્ષસ્થળમાં બાણ લાગતા ધરતી ઉપર ઢળી પડ્યા છે. મોઢેથી અખંડ રામકૃષ્ણ રામકૃષ્ણ એવા મંત્રનો જપ કરે છે. બંને પક્ષની અંદર શોક છવાઈ ગયો અને દાદાના શોક નિમિત્તે સફેદ જે રથ ઉપર ધજાઓ ફરકતી એને બંધ કરી અને લીલા વાવટા ફરકાવવામાં આવ્યા. યુદ્ધ બંધ થયું. પાંડવોનો વિજય થયો. અને એ વખતે ભીમસેનના પુત્ર બબરીક એણે કાળો કેર કર્યો. ભગવાને એને યથોચિત વરદાન આપી એને નિજ સ્થાને બેસાડ્યો. દુનિયાની અંદર એને માનનીય અને પૂજનીય બનાવ્યો. દાદા ધરતી ઉપર ઢળી પડ્યા છે. સૈન્ય તો વિદાય થયું, પણ પાંડવો, કૌરવો અને ભગવાન ભીષ્મ દાદાની પાસે આવીને બેઠા છે. દાદા કહે છે કે આ રણ મેદાનમાં સૂઈ રહેવું એ બરાબર નથી, તમારે યુદ્ધ ચાલુ કરવાનું છે, માટે એક બાજુ પીપળાનું જે વૃક્ષ છે ત્યાં મને લઈ જાઓ. દુર્યોધન કહે છે કે દાદા ત્યાં શા માટે, અમે તમને તંબુમાં લઈ જઈએ. ભીષ્મ દાદા કહે છે કે માયા મૂકવા માટે બેઠો છું અને માયારૂપી તંબુમાં હવે મારું શરીર કેવી રીતે જાય, માટે પીપળાનું વૃક્ષ પવિત્ર એની નીચે મને લઈ જાઓ. કૌરવો અને પાંડવો બધાએ ભેગા થઈ દાદાના શરીરને ઉપાડ્યું, પીપળાના વૃક્ષ નીચે પોઢાડ્યા છે. પણ બરોબર છાતીમાં બાણ લાગેલું, અર્ધું ઉપર છે, અર્ધું પાછળ સોંસરું નીકળેલું છે. દાદાને સુવડાવે તો મસ્તક નીચે અને બંને પગ નીચે વચ્ચેથી આમ ઊંચા રહે છે. દાદા કહે છે કે મને આ રીતે તો ફાવતું નથી, માટે મારું શરીર સીધું રહે એવી કંઈક વ્યવસ્થા કરો. એટલે દુર્યોધન તંબુમાં જઈ અનેક પ્રકારના તકિયા, ઓશિકા વગેરે લઈ આવ્યો. ભીષ્મ દાદા કહે છે કે આવી માયાવી વસ્તુઓ મને અડાડશો નહીં. અર્જુનને આજ્ઞા કરી, અર્જુન બેટા આપો ઓશિકા, તું છે ચતુર સુજાણજી. તવ અર્જુને ઊભા થઈને ચડાવ્યું એક બાણજી. દાદાના લલાટમાં માર્યું, આરપાર નીકળ્યું બારજી. મસ્તક દાદાનું થયું ઊંચું, બાણ લીધું બીજી વારજી. કપાળમાં બાણ મારતા સોંસરું નીકળ્યું અને દાદાનું મસ્તક ઊંચું થઈ ગયું. ત્યાર પછી બીજા 2 બાણ લીધા અને એ 2 બાણ ખભામાં મારતા ખભેથી ઊંચા થયા. ત્યાર પછી કેડે 2 બાણ માર્યા, 2 ઢીચણે, 2 પગની પાનીમાં. આવી રીતે 10 બાણની દાદાની બાણશૈયા તૈયાર થઈ. અને એ બાણશૈયામાં ભીષ્મજી અતિ આનંદ પામી અને સૂતા છે. ભીષ્મ દાદા હસતા હસતા કહે છે કે દીકરા પથારી તો થઈ ગઈ, પણ હવે જળ પીવાની ઈચ્છા છે. રત્નજડિત પાત્ર ભરી અને દુર્યોધન જળ લાવ્યો. ભીષ્મ દાદા કહે છે કે એનો મને સ્પર્શ કરાવીશ નહીં. અર્જુન બેટા જળ પાવો તમે, અર્જુને શું કામ કીધુંજી. ગંગાસ્ત્રનો મંત્ર ભણીને ધનુષ્ય પર બાણ લીધુંજી. મંત્ર ભણી ભૂમિમાં માર્યું, નીકળી ગંગાધારજી. ગાંગેવજીના મુખમાં પડી, જળ પીધું તે વારજી. જ્યાં દાદા સૂતા છે ત્યાં બાજુમાં ગંગાસ્ત્ર મંત્ર ભણી અને બાણ છોડતા ગંગાજીની ધારા નીકળી છે અને એ ધારા સીધી દાદાના મુખમાં પડી છે. આજે પણ કુરુક્ષેત્રની અંદર દર્શન કરીએ તો આ ગંગાજી આપણને દર્શન આપે છે. એ ગંગાજીની અંદર જે સ્નાન કરે, અત્યારે કુંડ આકારે ગંગાજી છે. ભીષ્મ દાદા આજ પણ ત્યાં બાણશૈયામાં સૂતા છે.
અને એ ગંગાજીના જળનું જે પાન કરે તો એને નરકના દુઃખ ભોગવવા પડતા નથી, એટલે એ ગંગાજીનું નામ નરકાતારી પાડવામાં આવ્યું છે. ભીષ્મ દાદા બહુ પ્રસન્ન થયા અને દાદા છેલ્લી વાર ધર્મરાજા, અર્જુન, દુર્યોધન વગેરેને બોલાવીને સલાહ આપે છે કે હજી જો તમારી ઈચ્છા હોય તો મારી આજ્ઞા માનો, રાજ્યનો અડધો અડધો ભાગ પાડી અને હજી તમે બંને સમજી જાઓ તો સારું. 10 દિવસમાં અડધી સેના મરાઈ ગઈ, અડધા હજુ બાકી છે, અને આ યુદ્ધનો અર્થ એવો જ નીકળશે કે આ ધરતી ઉપર કોઈ જીવતો નહીં રહે. માટે જો માની જાઓ તો બહુ સારું. ધર્મ કહે જેમ કહો તેમ કબૂલ કરીએ અમેજી, દુર્યોધન કહે આપવા લેવાની વાત ન કરશો તમે જી. ધર્મરાજા કહે છે કે તમે જેમ રાજી એમ અમે કરીએ. દુર્યોધન કહે છે કે લેવા દેવાની વાત કરશો નહીં, રાજ્ય મારે આપવાનું નથી. ભીષ્મ દાદા અર્જુનને કહે છે કે તમે તમારા સ્થાને જાઓ, તમને ઉપદેશ દેવાનો હવે કોઈ મતલબ નથી, કાં મારજો અને કાં મરજો, બેમાંથી એક જ વસ્તુ થશે. એમ કહી અને કૌરવો અને પાંડવોને વિદાય કર્યા. દાદાને લેવા માટે ભગવાનના દૂતો આવ્યા છે. ભીષ્મ દાદાએ ના પાડી છે કે મારા પિતાની સાથે હું વચને બંધાયેલો છું, જ્યાં સુધી હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મનિષ્ઠ રાજાનો રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીને છોડી અને મારે ભગવાનના ધામમાં પણ ન જવું. મારા પિતાજીના જ્યારે મેં લગ્ન કરાવ્યા મત્સ્યગંધાની સાથે, ત્યારે રાજી થયેલા પિતાએ મને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું છે. મને એવું કહ્યું છે કે દીકરા, તારા જેવો દીકરો દુનિયામાં કોઈ બાપને ત્યાં થયો નથી અને થશે પણ નહીં. માટે જા, હું તને આશીર્વાદ આપું છું કે મૃત્યુ તારું ગુલામ બનીને ઊભું રહેશે. તું હા પાડીશ તો જ તને અડશે, નહીંતર છેટે ઊભું રહેશે. જ્યાં સુધી તારે રહેવું હશે ત્યાં સુધી તું રહી શકીશ. માટે મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. ધર્મરાજાનો જ્યાં સુધી હસ્તિનાપુરની ગાદી ઉપર રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી દાદા દૂતોને કહે છે કે તમે એક બાજુ બેસો. ભગવાનના દૂતોને પીપળાના વૃક્ષ નીચે દૂર બેસાડી રાખ્યા છે. વૈશંપાયન મને કહે છે કે રાજા, દાદાએ કહ્યું કે 6 મહિના પછી હું ધામમાં આવીશ, તમારે બેસવું હોય તો બેસો અને જવું હોય તો જાઓ. દેવદૂતો ભીષ્મ દાદાના દર્શન માટે 6 મહિના સુધી ત્યાં બેસી રહ્યા છે. એમ કહી દૂતોને રાખ્યા, સાંભળને તું રાયજી, ભીમે હાથી ઉછાળેલા તે હજી આકાશમાં. વૈશંપાયન મને કહે છે કે રાજા, ભીમસેને જે દાદા ઉપર હાથી અને ઘોડા ઉછાળેલા અને આકાશમાં ગયેલા એ હજુ આકાશમાં છે, નીચે પડ્યા નથી. જન્મેજય રાજાની કઠણાઈ બેઠી અને એના કરતાં જાજી આપણી બેઠી. જન્મેજય કહે ઓ મહારાજા, નાખો છો છાશમાં પાણીજી, ગપોડાને ગોઠવી મૂકો છો, કેમ સત્ય માનું વાણીજી. તમે આવા ગપ્પા મારો એ મારે કેવી રીતે સાચા માનવા? કે હાથી અને ઘોડા જે આકાશમાં ઉછાળેલા એ હજી નીચે નથી પડ્યા, એ વાત મારા માન્યામાં આવ